31 ઓગસ્ટ 1995ના રોજ પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી બેઅંત સિંહની હત્યા કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતમાં મુખ્યમંત્રીની હત્યાનો આ પહેલો કિસ્સો હતો. બેઅંત સિંહ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. 1992માં પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. તે સમયે પંજાબમાં અલગતાવાદ ચરમસીમાએ હતો અને આતંકવાદી પ્રવૃત્તિઓએ રાજ્યને અસ્થિર બનાવી દીધું હતું. 31 ઓગસ્ટ 1995ના રોજ બેઅંત સિંહ સચિવાલયની બહાર કારમાં બેઠા હતા. ત્યારબાદ એક અલગતાવાદી ઉગ્રવાદી માનવ બોમ્બના વેશમાં ત્યાં પહોંચ્યો અને તેને પોતાની જાતને ઉડાવી દીધો. આ બ્લાસ્ટમાં બેઅંત સિંહ સહિત 17 લોકોના મોત થયા હતા. 31 ઓગસ્ટ 1956ના રોજ ભારતમાં રાજ્યનું પુનઃગઠન બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલે ભાષાકીય અને સાંસ્કૃતિક રેખા ઉપર ભારતીય રાજ્યની સીમાનું પુનઃગઠન કર્યું. આ કાયદે સ્વતંત્ર ભારતના સંઘીય માળખાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. વર્ષ 1947માં આઝાદી મળ્યા બાદ ભારતનો સૌથી મોટો પડકાર દેશને એક રાખવાનો હતો, કારણ કે સ્વતંત્ર ભારતમાં વિભાજનની અલગ માંગ ઊભી થવા લાગી હતી. આ માંગ ભાષાના આધારે રાજ્યના વિભાજનની હતી. આ મુદ્દાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સિદ્ધારમૈયાની આ સમિતિના સભ્યો હતા. બાદમાં 31 ઓગસ્ટ 1956ના રોજ રાજ્ય પુનઃગઠન બિલ પસાર થયું હતું. ભારતનું 2 તબક્કાનું રેલિંગ રોકેટ રોહિણી MMC-1 31 ઓગસ્ટ 1968ના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત સરાઉન્ડિંગ રોકેટ હતું. સરાઉન્ડ રોકેટ એવા હોય છે જેનો ઉપયોગ વૈજ્ઞાનિક સંશોધન માટે થાય છે. આ પ્રકારના રોકેટનો હેતુ પૃથ્વીના વાતાવરણના નીચેના ભાગમાં વિવિધ ભૌતિક અને હવામાન સંબંધિત માહિતી એકત્રિત કરવાનો છે. 31 ઓગસ્ટ 1968ના રોજ રોહિણી MMC-1 થુંબા ઇલેક્ટ્રિકલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન કેરળથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટનું સફળ પરીક્ષણ ઇસરોમાં માટે એક મોટી સિદ્ધિ હતી, કારણ કે તે દરેક સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસિત રોકેટ હતું. 31 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટનની પ્રિન્સેસ લેડી ડાયનાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવે છે કે તે સમયે ફિલ્મ નિર્માતા અને ડોડી ફાયદ લેડી ડાયના સાથે કારમાં હતા. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત બંનેના મોત થયા હતા. કહેવાય છે કે લેડી ડાયના અને ડોડી ફાયદ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેને એક સાથે જોઈને પત્રકારો તેમનો ફોટો લેવા ઈચ્છતા હતા. પત્રકારોથી બચવા માટે કારના ડ્રાઈવરે અચાનક સ્પીડ વધારી, જેથી તે કાબુની બહાર ગઈ અને અથડાઈ ગઈ. તમને જણાવી દઈએ કે પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાના 28 ઓગસ્ટ 1996ના રોજ છૂટાછેડા થયા હતા. 31 ઓગસ્ટ 1991ના રોજ કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાનને સોવિયત યુનિયન સંઘથી સ્વતંત્રતા મળી. આ દિવસ બંને દેશે સોવિયત સંઘની સ્વતંત્રતાની ઘોષણા કરી અને સ્વતંત્ર રાષ્ટ્રો તરીકે તેમની ઓળખ સ્થાપિત કરી. કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાન 2 મધ્ય એશિયાના બંને દેશો છે, જે ઘણી સદીઓથી જુદા જુદા સામ્રાજ્યો હેઠળ રહેતા હતા. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આ વિસ્તાર રશિયનના નિયંત્રણ હેઠળ આવ્યા અને બાદમાં સોવિયત સંઘનો ભાગ બન્યા હતા. સોવિયત સંઘ આ દેશો પર તેના રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક નિયંત્રણને મજબૂત બનાવ્યું. જ્યારે કિર્ગિસ્તાનને સ્વતંત્રતા પછી લોકશાહી અને માનવ અધિકારો તરફ પ્રગતિ કરી, ત્યારે ઉઝબેકિસ્તાનને વધુ કેન્દ્રીય અને સ્થિરતા આધારિત રાજકીય મોડેલ અપનાવ્યું હતું. ત્રિનિદાદ અને ટોબેગોએ 31 ઓગસ્ટ 1862ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મેળવી હતી. ત્રિનિદાદ અને ટોબેગો એ કેરેબિયન સમુદ્રમાં સ્થિત દ્વીપ સમૂહ છે, જેની શોધ ક્રિસ્ટોફર કોલંબસ દ્વારા 1498માં કરવામાં આવી.
ત્યારબાદ આ ટાપુ લાંબા સમય સુધી સ્પેનિશ અને પછી બ્રિટિશ વસાવટમાં હતા.